અમદાવાદ શહેર જાણે કે ભૂવા નગરી બની ગઈ હોય તેમ વધુ એક ભૂવો અહીંયા પડ્યો છે। ગુજરાત યુનિવર્સિટી પાસેના 4 રસ્તા પર ભૂવો પડવાની ઘટના સામે આવી। લગભગ 20 ફૂટ ઊંડો ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। હાલ તંત્રએ ભૂવાની આસપાસ બેરિકેડ લગાવ્યા છે। તંત્રએ ભૂવાના સમારકામ માટે કામગીરી હાથ ધરી છે। આપને જણાવી દઈએ, વરસાદની ઋતુ શરૂ થતાં જ લગભગ 30થી પણ વધારે ભૂવા પડી ચૂક્યા છે અને 3500થી વધારે નાના મોટા ખાડા પડી ચૂક્યા છે। છતાં પણ તંત્રએ જે પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી તે પણ આ વરસાદમાં જાણે કે ધોવાઈ ગઈ હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। વરસાદ આવતાની સાથે જ ખાડા પડવાની અને ભૂવાની સમસ્યા છે તે જોવા મળતી હોય છે। ત્યારે એક બાદ એક હવે અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડતા હોય તેવા જોવા મળી રહ્યા છે। ત્યારે ગુજરાત યુનિવર્સિટી પાસે પણ મસ્ત ભૂવો છે તે પડ્યો છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ ગુજરાત યુનિવર્સિટીનો જે રોડ છે કે જ્યાં આગળ દાદા સાહેબના પગલાં 4 રસ્તા કહેવાય છે ત્યાં આગળ આ ભૂવો છે તે પડ્યો છે। હવે અમદાવાદ શહેરમાં ભૂવો પડે એ જાણે નવાઈની વાત રહી નથી, કારણ કે ચોમાસુમાં વરસાદ પડતા જ જમીન પોચી પડવાથી આ ભૂવો પડવાની સમસ્યા છે તે ઠેર ઠેર જોવા મળતી હોય છે। ત્યારે આ ચાલુ વરસાદમાં 30થી વધુ ભૂવા પડ્યા હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે લગભગ 20 ફૂટથી પણ ઊંડો આ ભૂવો છે કે મસ્ત મોટો ભૂવો છે તે પડ્યો છે। જોઈ શકાય છે કે જે સતત ડ્રેનેજનું જે પાણી છે તે પણ વહી રહ્યું છે અને આ ભૂવાની અત્યારે હાલ કામગીરીને લઈને કોર્પોરેશન દ્વારા બેરિકેડ લગાવી અને કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પરંતુ વરસાદ પડે અને ત્યારે લોકો છે કે આ જ રીતનું ત્રસ્ત છે તે બનતા હોય છે, કારણ કે ખાડા હોય કે ભૂવાની સમસ્યા છે તે દર વર્ષે જોવા મળતી હોય છે, તેનું કોઈ પણ નિરાકરણ છે તે આવતું નથી હોતી। ત્યારે વાત કરવામાં આવે તો આ વરસાદમાં જ 3500થી વધુ ખાડા પડ્યા હોવાની ફરિયાદ છે તે પણ સામે આવી છે। ત્યારે હાલ હવે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત આ ભૂવા પડવાની ફરિયાદ છે તે જોવા મળી રહી છે। ત્યારે હવે આ ભ્રષ્ટાચારના ભૂવા ક્યારે પૂરાય છે અને ક્યારે સમારકામ થાય છે તે જોવું રહેશે। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।